અને આ જગ્યામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અમે કોઈ બાવાજી નથી બ્રાહ્મણ, અને દરેક કાર્યક્રમ અહીંયા ઉજવવામાં આવે છે. બાકી તો આ બધા મંદિરે આ એક જૂનામાં જૂના મંદિર છે. तो आपके बारे में बताएं, आप कितने इतने साल से मंदिर के साथ जुड़े हुए, मंदिर में क्या क्या सेवा करते हैं, मंदिर में क्या पूजा करते हैं, उसके बारे में बताएं। જગદીશભાઈ નામ છે. પ્રભુદાસભાઈ મારા ફાધર છે. શિવ તાંડવ નૃત્ય કરતા અત્યારે ત્રીજી પેઢી ચાલી રહી છે આ મંદિરની. અમે કોઈ બાવાજી નથી બ્રાહ્મણ, અમે દરજી ભગત થઈ, અને આ ત્રીજી પેઢી અત્યારે આમનામ ચાલુ રહી છે. અને આમનામ આ ભિક્ષાવીન બાપાની જાગીર છે એને લઈને બેઠા છે. બરાબર છે. 81ની સાલમાં મંદિરની પ્રતિષ્ઠા કરીશ, એટલે આજ 42 વર્ષ લગભગ પૂરા થઈ ગયા છે. આ 43મો બેસે છે. બીજું કે અત્યારે ફાધર કરતા હતા બધું. ફાધર ગયા પછી મારા ફાધર કરતા હતા, એ ગયા પછી હવે મારો વારો આવ્યો છે. હું નોકરી કરતો પ્રાઇવેટમાં. 6 વર્ષની હજી વાર હતી રિટાયર થવાને. એ પહેલાં મેં 2011માં નોકરી મૂકી દીધી. મેં તો હવે આ કોણ સંભાળશે, એટલે હવે મેં સંભાળ્યું છે. અને આ જગ્યામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. એમને રામ ભરોસે હાલે છે. બરાબર છે. બીજું કે અહીંયા દરેક કાર્યક્રમ ધાર્મિક, નવરતા છે, શ્રાવણ માસ છે, શિવરાત્રિ છે, આઠમ છે, આ બધા કાર્યક્રમ એકદમ જોરદાર સારી રીતે કરી છે. એમાં કોઈ લેવાની આશા નથી નહીં. જે આવે પ્રેમથી દે એ લેવાનો. કોઈના ઘરે સીધું લેવા જવાનું નહીં, કોઈના ઘરે જમવા જવાનું નહીં. હા, સારો પ્રસંગ હોય ને કોઈને પ્રેમથી કંકોત્રી આવે અને પ્રેમથી કહે તો જાય, નકર નહીં. અહીંયા જે મારા થળે આવે એનું જે કાંઈ આવે એ અમે લઈ. આ ટાઈપનું અત્યારે આ મંદિરનું કામ બધું હાલે છે. અને આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ તો એકે લેવામાં આવતો નથી. આવડું મોટું મંદિર છે પણ એકેય બોર્ડ છે નહીં. એક આના દીપમાળાના આટલા, થાળના આટલા, ઓના આટલા નહીં. પ્રેમથી જે દે એ લેવાનું છે. पूरे दिन में आप मंदिर में क्या क्या सेवा? पूरा दिन में 5 बजे मैं उठता हूँ. हाँ, 5 बजे. और 6:30 बजे का टाइम है. आज 81 साल थी 6:30 टाइम છે. મેં 6:30 પકડ્યો છે. મારા બાપાએ 6:30, મારા ફાધરે ઓલા બ્રધરે 6:30. આ એક જ ટાઈમ. સાંજનો ટાઈમ છે એ આ સૂરજ ઉપર છે. અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે અત્યારે 6:05 કે 6:10 આરતી ચાલુ થઈ જાય. ઉનાળામાં તો 7:30, 7:25 એવી રીતે ચાલુ થાય. અને દરેક કાર્યક્રમ અહીંયા ઉજવવામાં આવે છે. પ્રભુદાસનો પરિવાર 3 દીકરા, એમના 3 દીકરાનો પરિવાર અહીંયા જ છે. બધાય બાજુમાં રહી છે, બધાય બાજુમાં. અને આ લોકોનો સાથ સહકાર અમારે બધાનો સારો જ છે. લતાવાસીનો. आप कुछ संदेशा देना चाहते हो हमारी चैनल के द्वारा तो दे सकते हो. આપની ચેનલ બરાબર છે.
સારું છે બધું કાર્ય આપણું આગળ કામ નીકળે એવી અમારી શુભેચ્છા. ધન્યવાદ. બરાબર. ધન્યવાદ. अर्जुन थे ने वो कृष्ण भगवान के एडवाइस लेता था, सलाह, और मामा दुर्योधन मामा शकुनी के लेता था. इसलिए डिफरेंस ऑफ ओपिनियन जे महाभारत में बन्યું છે दुर्योधन અને अर्जुन નું, वो सलाह जो महाभारत ने सिखाया है वही चाहिए. अभी मैं कृष्ण भगवान के 170 पूनम की माँ वहाँ नाथ द्वारा और 12 पूनम में द्वारका की अभी जाने वाला हूँ 13वीं में. 15 वर्ष से मैं नाथ द्वारा गया, 1 वर्ष से मैं द्वारका गया. वहाँ मेरा जो मंत्र है कृष्ण भगवान ने दीधेला वो नाथ द्वारा का, श्रीनाथ जी का द्वारका का, वो आता है मुझे थोड़ा थोड़ा. नमामि यमुने च सकल सिद्धि हेतु सदा पुरारी पद पंकज, ऐसा यमुना जी का श्लोक, वो कृष्ण भगवान का श्लोक ऐसा आता है मुझे. भगवान में त्रिमूर्ति किसको कहा जाता है? ब्रह्मा विष्णु महेश्वर है, उसको त्रिमूर्ति बोला जाता है. और ब्रह्मा विष्णु और महेश महेश. त्रिमूर्ति है, उसमें से विध्वंसक किसे कहा जाता है? वो विष्णु के ही सब अवतार है. विध्वंसक विध्वंसक किसे कहा जाता है? विध्वंसक मतलब नाश करते हैं वो. और नाश, भगवान किसी का नाश नहीं करते. तो क्या करते हैं? भगवान तो सबका कल्याण करते हैं. कल्याण. भगवान किसी का नाश नहीं करते. ईश्वर तो सबका कल्याण करते हैं. विष्णु भगवान के कितने अवतार थे? वो तो लगभग 24 अवतार थे. 24 अवतार. हाँ 24. ओके. वराह अवतार किसने लिया था? ईश्वर अवतार तो वराह अवतार. वराह अवतार तो जो 10 अवतार में माना जाता, बोलते हैं ना 24 में. पहले तो 10 अवतार था. हाँ. मत्स्य अवतार ने, वामन अवतार ने, वराह अवतार ने, ये सब वो किसने लिया था? वो सब भगवान ने, विष्णु भगवान ने ही भगवान लिया. विष्णु ने. हाँ. पृथ्वी पर पहले मनुष्य कौन थे? मनुष्य सब हम है सब. भगवान कृष्ण ने किसको उंगली पर उठाया था? गोवर्धन पर्वत को, गोवर्धन पर. क्यों उठाया था उसको? उसको उसका महत्व दिखाने के बाद बारिश वो हुई थी इंद्र के लिए. इंद्र ने बारिश करवाई. इंद्र ने बारिश करवाई उसको को बचाने के लिए गिरी राजा. इंद्र भगवान के अस्त्र का नाम क्या है? हाँ, इंद्र भगवान के अस्त्र का नाम वज्र है. આવો છે અને 1 લાખ રૂપિયાનો બધો આખો સેટ બદલાયો. धन्यवाद दर्शक मित्रों हमारा पूरा वीडियो देखने के लिए. अगर ये वीडियो अच्छा लगा हो तो लाइक कीजिए और कमेंट कीजिए और जुड़ जाए हमारी चैनल के साथ ऐसे वीडियो देखने के लिए. धन्यवाद.